નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી પોલીસ સ્ટેશન ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં અંબાજીના પીઆઈ, પીએસઆઈ અને તમામ પોલીસ સ્ટાફ સાથે અંબાજીના વેપારીઓ, દુકાનદારો, આગેવાનો આ મીટિંગમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મીટિંગમાં છેલ્લા 2-3 મહિનામાં અંબાજીની કાયદા વ્યવસ્થાને લઈને અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. અંબાજીના વેપારીઓ અને સોસાયટીના રહીશો દ્વારા ચોરીઓ, મોબાઈલ છીનવી લેવા, બાઇક ચોરી જેવી અનેક બાબતની રજૂઆત કરાઈ હતી. 31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજી પોલીસની નબળી કામગીરી અંગે અને ગુંડા તત્વોના લીધે સંપૂર્ણ બંધ રહ્યું હતું. ત્યારબાદ અંબાજી પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા અંબાજી ગ્રામજનો અને વેપારીઓને ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લાવવા આશ્વાસન અપાયું હતું. ત્યારબાદ આજે અંબાજી પોલીસ સ્ટેશન પોલીસે જણાવ્યું હતું કે અંબાજી ખાતે એક અલગ ગાડી પણ ફાળવવામાં આવી છે. રાત્રે અને દિવસે પણ વધુ પ્રમાણમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. વધુમાં ઘોડેસવાર પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરશે. આજે યોજાયેલી સમિતિની બેઠકમાં ડીવાયએસપી અને પીઆઈએ પોતાનો મોબાઈલ નંબર પણ હાજર બેઠકમાં તમામ લોકોને આપ્યો હતો. અનિચ્છનીય કોઈપણ ઘટના બને તો તાત્કાલિક પોલીસમાં અથવા તો પોલીસ અધિકારીને ફોન દ્વારા જાણ કરી તેવું જણાવવામાં આવ્યું હતું.